ઝઘડિયા તાલુકાના ગામોમાં વાવાઝોડાના કારણે ફળાઉ પાકો અને ખેતીને થયેલા નુકસાનમાં સહાય જાહેર કરવા ખેડૂતોએ રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લામાં 26 મેની રાતે ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો। ઝઘડિયા તાલુકાના પાણીઠા, ભાલોદ, ઇન્દોર, વઢવાણ, કૃષ્ણપુરી સહિતના ગામોમાં પણ તૈયાર પાકોને વ્યાપક નુકસાન થયું હતું। ખેડૂતોના તૈયાર કેળ, પપૈયા, કેરી સહિતના પાક નષ્ટ પામ્યો હતો। તાલુકાના નદી કાંઠાના પાયમાલ બનેલા ખેડૂતોને આ નુકસાનીમાંથી ઉગારવા તાલુકાના ખેડૂતોએ સરકારના દ્વાર ખખડાવ્યા છે। આજે ગુરુવારે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાક નુકસાનીમાં સહાય જાહેર કરવા માંગ સાથે વળતર ચૂકવવા રજૂઆત કરી હતી। તારીખ 26ના રોજ મોડી રાત્રે ભયંકર વાવાઝોડું ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં ઇન્દોર, પાણેથા, ભાલોદ, તોટીદરા, રૂંડ, કૃષ્ણપરી, ઓરપટાર, ઝઘડિયા જેવા સમગ્ર વિસ્તારમાં ભયંકર વાવાઝોડું પવન સાથે આવવાથી તમામ ખેડૂતોને બહુ મોટા પાયે બહુ ભારે નુકસાન થયેલ છે। તો આ નુકસાન બાબતે અમે સમગ્ર તાલુકાના લોકો કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને અમારી રજૂઆત, અમારી વાત મૂકવા આવ્યા છે કે આ જે મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તો એ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કંઈ યોગ્ય વળતર મળે એની માંગણી માટે અમે આજરોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવેલા છે। સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે ખેડૂતોને કંઈક સહાય મળે।